ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં. ને વાગી ગયા છે 10:15. આજે રવિવાર છે તો પણ આપણે વહેલા ઉઠ્યા છીએ. બધાય કરતાં આપણું અલગ ખાતું છે. બધાય રવિવારે મોડા ઉઠે, હું રવિવારે 10 વાગે વહેલો એટલે થોડોક વહેલો ઉઠી ગયો. બાકી ઉઠો 11-12 વાગે. કંઈ નહીં, થોડું ઘણું કામ છે, એક બે જગ્યાએ જવાનું છે, તો એ બધું બતાવશું. ક્યાં જશું, કઈ જગ્યાએ જવાના છીએ અને કોણ જવાના છીએ. ચાલો, બ્રશ થઈ ગયું છે, ચા પાણી થોડું કંઈક પી લઈએ અને પછી નાહી લઈએ. અને જો મારા મમ્મી અત્યારે કચરા વાળે છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય ગોપાલ. શું કરો છો? કચરા વાળો છે એમ ને? સરસ સરસ. શું કે ચા પાણી કઈ પડ્યું છે? કઈ નહીં, તો ખાલી ચા બનાવી દે. હાલો, ફાફડી પડી છે ઓલી? કઈ વાંધો નહીં, હાલો ચા પી લઉં, ખાલી બનાવી દે. ને જો અહીંયા બા છે ને છાપું વાંચે છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોપાલ. જય ગોપાલ. ઓકે, મજામાં? હા. તો વાંધો નહીં. આ તો કેમ વરખ ખમાતો નથી હે? મારી દીકરી આવી છે એટલે. મારા છે ને ક્યાં ત્રીજા નંબરના ભાઈ ને? બીજા નંબરના. મારે છે ને ટોટલ 4 ભાઈ છે, એટલે તમે કન્ફ્યુઝ ન થતા. મારા બીજા નંબરના ભાઈ આવ્યા છે. હમણાં થોડા કંઈક બહાર ગયા છે, હમણાં આવે એટલે તમને બતાવું હે ને બા? એટલે જો વરખ ન થવાતો. ના ના હોય જ ને. દીકરી હાલો બા, ભજન થઈ જાય, ગાઈ નાખો. હાલો. હું તો શંભુ ને પૂજવાની શરીરે લોલ, ઘરના તે કામ બધા વિસરીરે લોલ. મને શંભુ મળ્યા છે સોમવાર ના રે લોલ, માયા લગાડી મંગળવાર ની રે લોલ. મને માયા લગાડી મંગળવાર ની રે લોલ, બુદ્ધિ આપી છે બુધવાર ની રે લોલ. મને બુદ્ધિ આપી છે બુધવાર ની રે લોલ, ગુરુ મળ્યા છે ગુરુવાર ના રે લોલ. મને ગુરુ મળ્યા છે ગુરુવાર ના રે લોલ, કંઠી બાંધી છે શુક્રવાર ની રે લોલ. મને કંઠી બાંધી છે શુક્રવાર ની રે લોલ, શાંતિ આપી છે શનિવાર ની લોલ. મને શાંતિ આપી છે શનિવાર ની રે લોલ, રજા આપી છે રવિવાર ની રે લોલ. હું તો શંભુને પૂજવાની શરીરે લોલ, ઘરના તે કામ બધા વિસરીરે લોલ. વાહ બા વાહ, બધાય વાર ગાઈ નાખ્યા હે? હા, હાથી વાર છે રવિવારનું. વાહ, આ રવિવારે રજા? હા, રવિવારે રજા હતી રવિવારની. વાહ, પેપર વાંચવાની. સરસ સરસ, વાંચો વાંચો. હાલો. તો ફાઇનલી જો આપણને પ્રકાશ બાપુ લેવા આવી ગયા. શું કે બગા મોજ? મોજ મોજ, આપણે મોજ જ. ઓ વાંધો નહીં. અમે લોકો અત્યારે છે ને રવિવાર હતો ને પ્રકાશ ફ્રી હતો, તો મને ફોન આવ્યો. મને કે હાલ ફટાફટ તૈયાર થઈ જાય, નાહી ધોઈને આપણે જવું છે ગૌશાળાએ. મેં કીધું તો સારું, હાલ ફટાફટ લેવા આવ મને ઘરે. હું ફટાફટ નાહી ધોઈને આજે ફ્રેશ થઈને મેં કીધું હાલો આપણે જઈએ. શું કેવું, જવું જ છે? હા, જવું જ છે. કઈ નહીં, તમે ગૌશાળા બતાવું કે કઈ રીતની છે, શું છે. અને આજે અમારા પ્રકાશભાઈ છે ને સ્કોર્પિયો લઈને આવ્યા ને, મને એમ લાગે છે કે ઓલા હાથી ઉપર કે ઉપર બેઠો હોય ને એવી ફિલિંગ આવે છે. તમે હાઈટ જોવો ખાલી. આ બધી રિક્ષા લેવલની તો હાઈટ અમે બેઠા છીએ. આમ જોઈ લ્યો, ખાલી મજબૂત ગાડીઓ બગા જોઈ લ્યો તમે. ખાલી હાઈટ જોવો, આ બોનેટ થી જોવો અને ઓલાની ગાડી જોવો, એમ લાગતું હશે તમને કેમ ઉપર હાઈટમાં બેઠા હોય ને એવું. ફોર્ચ્યુનર કરતા અલગ ફિલિંગ આવે છે. ફોર્ચ્યુનરમાં બેઠો છું પણ આવી નથી આવતી, એમ ફોર્ચ્યુનર કરતા અલગ મજા આવે છે. તો ફાઇનલી જો અમે ગૌશાળાએ અત્યારે પહોંચી ગયા છીએ. તો અમે લોકોએ જો પહેલા 2 આવી રીતે બાઉલ લીધા અને જે ગાયને અત્યારે નીણ ને બધું આવે ને ખવડાવી દીધું છે. અને જો આવી રીતે અહીંયા બી ગૌશાળા છે અને અહીંયાથી જો પ્રકાશમાંથી પાછું કટિંગ ને એવું બધું હજી ખવડાવવાનું હોય ને એ અમે લઈ લીધું અને ખવડાવીએ છીએ. તો હવે ફાઇનલી અમે લોકો ઘરે જઈએ. હવે ઘરે જ જવું ને? હા, હવે ઘરે જઈએ. અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હા, જમવાનો ટાઈમ થઈ ગયો. 11:30 વાગવા આવ્યા છે. ઘરે પહોંચશું ત્યાં હજી તો બાઈક બાંધ બસ હજી તો 11:30 જેવું થયું. પહોંચતા 12:30 જેવું થઈ જાય છે. પછી જમવા ડાયરેક્ટ જમી. મારે જવાનું ઓફિસ. ઓકે ભાઈ, તમે બધા શેઠિયા માણસા. કઈ વાંધો નહીં, હાલો ભાઈ ખબર નીકળીએ ઘરે. તો ભાઈ અહીંયા કંઈક પ્રસંગ ચાલે છે અને અહીંયા જો આપણું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે ગાડીઓની ધબધબાટી બોલાવી લીધી છે અને આ મલ્ટીપ્લોટ છે ને બહાર બધી ગાડીઓ પડી હોય ને તો બધું ઉપાડી લીધું. જો તમે જો ભાઈ મોટી ગાડીનો ફાયદો જ છે કે
ઓફ રોડિંગ હોય ને તો આપણને એમ ફીલ જ ન થાય. એમ જોઈ લો અત્યારે અમે ઓફ રોડિંગ કરીએ એમ જો હે ને. બાકી આમ જોઈ લો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જો ફઈ છે ને ગામડેથી પેંડા લાવ્યા છે મસ્ત મજાના, તો એ ખાઈએ છીએ આપણે. જમવાનું બાકી છે, મમ્મી આપે એટલે દાળ ભાત બનાવ્યા છે ને જમી લઈએ. ચલો જો ભાઈ આપણે ખાલી એને રોટલી બોટલી કંઈ ખાવાની નથી, ભાત ખાવાના છે, દાળ ખાવાની છે અને શાક એવું લાગશે તો આપણે મિક્સ કરી નાખશું. અને ભાઈ પેંડાની હું વાત કરું, એક નંબર ભાઈ ગામડાનો હોય ને પેંડા એટલે મોજ જ આવી જાય. જોરદાર પેંડા છે. હાલો બધા પેંડા ખાવા. જો આ છે ને અમારા ફઈ છે. ફઈ છે ગોપાલ, કેમ છે? આ છે અમારા 3જા નંબરના ફઈ. હજી 2 ફઈ છે ને, નહીં એક ફઈ જ ને, આ એક ફઈ હજી વ્લોગમાં નથી આવ્યા. આ 3જા નહીં એટલે વ્લોગમાં નથી આવ્યા એમ, ખબર તો હોય ને. કેમ સારું છે ને ફઈ? અને આ ફઈ છે ને પેંડા લેવા મસ્ત મસ્ત હો ભાઈ પેંડા ગામડાના હોય એટલે અરે એક નંબર. બીજી વાર આવું તો લેતા આવજો હવે. ના ના આવવાનું જોઈએ ને હવે. આ છે અમારા ફઈનો છોકરો. કેમ છે પલમ? હાલો. તું ભણવાનું ચાલુ કરી દીધું ને તે કા? તારે પાર્ટી લઈ આવ્યો છે કે નહીં? હા બોલ તો ખરા કઈક તું. ગાંડો છે. અને આમ મને શું કે, તું મને શું કેશો? કાનો કેવો? અકલ મઠો નહીં, ઓલું હું આને કહું ને કે ડૂટી ડાયો એટલે મને હામો કે શું કેતો? ને આ છે ને નાનો હતો ને લગભગ 2 કે 3 મહિના નહીં પણ 6 મહિનાનો હતો ને, બીજી વાર અમારા ઘરે આવ્યો હતો ને જ્યારે, ત્યારનો આને હે ને ડૂટી ડાયો આવડી ગયો કા? ગાંડો ગાંડો તું ગાંડો છો. અને ફોન બહુ જોશો તું, ખબર છે મને હે ને? ફોન બહુ જોવે છે. બસનો જોક્સ પણ આવડે છે? બોલ તો. મોટા બસ ક્યાંની છે? ગુજરાતની વાળો. આ બોર્ડ કેનો છે? પતલાનો. ધારી રહું ગાડી લઈ દવે મૂળમાં હોય ધાઈ જા અંધાડી જા. જે કાવે. વાહ ભાઈ વાહ. હાલો ગૂગલ. હાલો ગૂગલ. હું વાડીએ જાતો તો ને હે, હા તો પેટો પૂરું થઈ ગયું. હા તો સામનો ધક્કો મારવા મી. બહુ છે ને બહુ તોફાની છો અમારા ભાઈનો છોકરો. આ છે ને ઈ જ ભાઈનો છોકરો છે. આ મોટો ભાઈ છે મારો થાતો. 2018માં ઓફ થઈ ગયો અને ડેન્ગ્યુ થઈ ગયો હતો ને તો એ ઓફ થઈ ગયો હતો અને ત્યાર પછી આ બીજો માળ્યો છે. એટલે આને છે ને ખાસ કરીને મને ડ્રાઇવિંગ આને શીખવાડ્યું છે અને બહુ સારી અમે રહી, ક્રિકેટ બહુ રમતા અમે લોકો અને બસ બહુ બધી જલસા કર્યા છે અને બહુ બધી મેમરીઝ છે આની જોડે મારી. જો ભાઈ પક્કા ભાઈ પાછા છે ને હાથી લઈને પૂકી ગયા છે આપણી પાસે. જોઈ લ્યો. અલા પાણી નો ઉડાડતો. એ આ તો શેઠ લાગે છે. થેન્ક યુ બોલો. ઓ માય ગોડ સર, બિગ ફેન. અરે થેન્ક યુ ઓટોગ્રાફ આપો. ઓટોગ્રાફ નથી જતો. જો ભાઈ પક્કા ભાઈ આવી ગયા છે આપણને લેવા માટે. હું વગા ક્યાં જવું પિક્ચર જોવા? આવો કાંઈ વાંધો નહીં, હાલો હાલો જોઈએ આવીએ. વાર જો પિક્ચરમાં. હા તો વાંધો નહીં, પહોંચશું ત્યાં ચાલુ નહીં થઈ જાય. ના ના જો ભાઈ સ્કોર્પિયો ની કમાન આપણા હાથમાં આવી ગઈ છે અને રવિ બાપુને બીક લાગે છે. કેમ રવિ બીક લાગે તને? તું એસીવી હે બકા મને નથી આવડતી ગાડી? ના આવડે ઓ વાંધો નહીં. તો ભાઈ જો ગાડી બાડી ચાલુ કરી દઈએ. કમાન આપણા હાથમાં ચાલુ કરતા. ચાલુ ક્યાંથી થાય? આમાં પુશ બટન નો આવે? ના નો આવે. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ ડ્રાઇવિંગ જોઈએ આપણે, ગાડી થાકીએ તો ખરા. જો ભાઈ 4:15 નો શો હતો અને અમે 4:30 થયા ને તે પહોંચ્યા છે. હાલો હાલો ભાગો ફટાફટ. એટલે કયું એવું કેટલા ઉપર છે ખબર છે? ત્રીજા માળ ઉપર છે લગભગ. ત્રીજો તો બેઠે બીજા ઉપર બીજા ઉપર જ હશે. એટલે આણે મોઢું કર્યું, ગાડી હાંકતા આવડતે ને તો હકાય નહીં. હકાઈ નથી. બધાને ખબર છે કેડી હકાઈ છે. કોણે હકાવી? રવિભાઈ. હારે કાંઈ વાંધો નહીં. હાલ ભાઈ ફટાફટ હાલ, મોડું થઈ ગયું. જો ભાઈ કોઈ પીવીઆર માં અમે જાતા હતા અને આને કે બહુ દબાયું કે ખબર ન પડી. એલા પણ 3 નંબર આ ક્યાં આવ્યા એ તો જોવો તમે ખાલી, કે ઉપર જ આવી ગયા છે. લિફ્ટ એમાં પ્રોબ્લેમ એ જો લિફ્ટ ઉપર જ નથી આવતી. હવે લિફ્ટ ઉપર તો આવી ગયા પણ હવે એ લિફ્ટ ખુલતી નથી. ડખે ચડ્યું છે જો બધું. હવે લોચો એ થયો છે કે એકેય લિફ્ટ નથી આવતી ઉપર અને શું કહેવાય નીચે ઉતરવાના દાદરાય નથી મળતા, કાંઈ નથી મળતું. આમ જો બધે આમથી આમ આટા મારી છે. આ કેડી ના ફૂલે બે બીજા માળે લીપ ઉભી રહી ન ઉતર્યો. એક એક ના ત્રીજા માળે થી આ ત્રીજો માળ લઈ લેતો હવે. ડકે ચડી ગયું ભાઈ, ડકે લિફ્ટ આવતી જ નથી. ઓલો દરવાજો ખોલ ને, ઓલો ખુલે છે. ઈ બંધ છે, બધે બંધ છે. જોયા માયરા એ એટલે હાચીને હલવાઈ ગયો એટલે 4:30 નો શો છે ને 4:30 ઉપર થઈ ગયો. હવે આટલામાંથી છે ને આ પપ્પો નીકળ્યો. ઓ ભાઈ આ દરવાજો બંધ થઈ ગયો છે અને અંદર લિફ્ટ આવતી નહીં.
खोलना है, खुल नहीं रहा है, किसी को बुलाओ ना। हाँ अंदर किसी को बुलाओ ना यार, फंस गया यार। नीचे से के कहीं से ऊपर ખરેખર ડગે ચડી ગયો તો ભાઈ उनको कोई आदमी को भेजो ना अंदर के, कोई आदमी नीचे फंस गया है। ભાઈ આજે આ સીડી નો હોત ને તો અમે હે ને લગભગ અમારું મૂવી અહીંયા જ પૂરું થઈ જતું. કેવું પકા આજે હે ને ભાઈ ખરે बહુ મોટો યોગદાન છે કે હું ઉપર ચડ્યો. હા ભાઈ જેવો પકો ઉપર ચડ્યો ને એવા સામેથી કોઈક ભાઈ આવ્યા ને એને કીધું, વાત કરી એટલે ડાયરેક્ટ નીચે ચોક્યો. ઓલો જે જમાદાર હતા ને એને ઉપર મોકલા અને પછી કામ થયું છે. અત્યારે લિફ્ટ લઈને આવે છે. શું કેવું બરાબર. ખરા હલવાઈ ગયા હો. અને જો ભાઈ પરસે રેપ જેપ થઈ ગયા છે. એ કઈ લિફ્ટ જો દબાવીએ ને આવતી જ નથી, ઉપર જ નથી આવતી. જો થર્ડ ફ્લોર પર છે, ઊભી જ નહીં. ઊભી જ નથી રહેતી થોડું ઉપર. અને આ લિફ્ટમાં આવ્યા ને અમે ત્યારે આવી ઉપર આવી, પણ હવે જો દબાવીને તો કેન્સલ થઈ જાય છે. સી આવી ગયો એટલે સીસ થઈ ગયો છે એવું હશે કદાચ. એટલું ભણેલા નહીં. ઓ માય ગોડ ભાઈ ખરેખર હલવાઈ ગયા છે. વરા પકાએ ખોલ્યું ને એટલે ડાયરેક્ટ એવું લાગે છે કે આ બોમ્બ નો મૂક્યો હોય એવું બધું છે ને. 2 સેકન્ડ વધી હોય ને એવું લાગે ને રવિડા. શું કેવું પકા? બોમ્બ ડિફ્યુઝ કરી બોમ્બ ડિફ્યુઝ થઈ જાય. પકા તને આવડે બોમ્બ ડિફ્યુઝ કરતા? પછી આવી હળી કરી નહીં અમે. જો ભાઈ આ કાકા હે ને અમારી હેલ્પ કરવા માટે આવ્યા છે. થેન્ક યુ કાકા, થેન્ક યુ સો મચ. છોકરા ફરી રહ્યા તું કઈ જગ્યા ફરી ના આવ્યો. અચ્છા એમાં હું પ્રોબ્લેમ નહીં લેવાનો. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ કાકા. ભાઈ કાકા નો આવ્યો હોત ને તો અમારું મૂવી પૂરું થઈ જાય તમારું. ના થવા દે તમારું પૂરું. આઈ જાઓ. હાલો ભાઈ, થેન્ક યુ. તો ભાઈ કાકાએ ફાઇનલી અમને પીવીઆર પહોંચાડી દીધા છે. અને ભાઈ માંડ પહોંચાવો. અડધું પિક્ચર તો પૂરું થવા આવ્યું છે. 4:45 થઈ ગયા છે. જો ભાઈ ફાઇનલી અમારી સીટ મળી ગઈ છે. અને માંડ જો પરસેવો વળી ગયો. અને જો પરસેવો વળી ગયો બધા. ફાઇનલી ભાઈ સીટ મળી ગઈ છે. એટલે થોડું ઘણું મૂવી વયું ગયું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, થાય આવું ઘણી વાર જિંદગી છે. परम पूज्य कंकाल का हेलो बच्चों, मजे लूटने का वक्त आ गया. मचाते हैं. તો ફાઇનલી મસ્ત મજાનું મૂવી જોઈને જો બહાર આવી ગયા છે. અને કેવું ડેડપૂલ શું નામ હતું? ખબર નહીં કઈ હશે આપણને ખબર નહીં. ના ભાઈ મસ્ત મૂવી નામ હતું. અને અમારો રવિ બાપુ બહુ શોખીન છે આ મૂવી જોવાનો. શું કેવું રવિ? તો કાંઈ નહીં ભાઈ, મસ્ત મજાનું મૂવી જોવાઈ ગયું છે. અને જો લિફ્ટે આવી ગઈ છે. હવે 3જા માળે નથી જવું ને? ના વાંધો નહીં, ચાલો. તો આપણે ઘરે પણ આવી ગયા હતા અને થોડું ઘણું કામ પણ પતાવી દીધું છે. હવે મમ્મીનો ફોન આવી ગયો છે જમવા માટે. તો ચાલો જમીએ અમે નીચે. તો મમ્મી આજે શું છે જમવાનું? સેવ ટમેટાનું શાક, ઓકે. બીજું? ભાખરી. ઓકે. બપોરના દાળ ભાત પડ્યા છે. જોઈએ આપણે ખાઈ કે ન ખાઈ બધું. હા, ખાઈ લેજે ને તને ભાવે છે ને દાળ ભાત. આપણને દાળ ભાત તો ભાવે. ચાલો હાલો. દાળ ભાત તો બહુ ભાવે. દાળ ભાત આપણા ફેવરેટ. ફેવરિટ. ગુજરાતી નામ થાય કાઠિયાવાડી હોય ને દાળ ભાત તો આ હા ભગવાન મળી જાય ને એવું થઈ જાય. હા, દાળ ભાત તો બહુ ભાવે ભાઈને. કાંઈ વાંધો રોટલી નહીં. નો અડે હો. રોટલી બોટલી કાંઈ નહીં ડોડો. એટલે બપોરે મેં દાળ ભાત જ ખાધું, બીજું કંઈ નથી ખાધું. કાંઈ હાલો જમી લઈએ. હાલો. જો ભાઈ આપણે જમવા માટે બેસી ગયા છીએ. ભાખરી લઈ લીધી છે, સેવ ટમેટાનું શાક લઈ લીધું છે. અને મમ્મી જો ગરમા ગરમ તળેલા મરચા લઈને આવ્યા છે. કોને ખાવાના છે મમ્મી? વાહ, બાન બહુ ભાવે બા તમને? હા. કાંઈ નહીં. અને પપ્પા ગયા છે કંઈક ભજીયાના પ્રોગ્રામમાં. એટલે આપણે તો આ ખાવાનું છે. પપ્પા ભજીયા મસ્ત ખાઈને આવશે. આપણને ભાઈ ભજીયાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. પણ શું કરીએ, કાંઈ વાંધો નહીં, આપણે શાક ભાખરી ખાઈ લઈએ. ચલો બધાય જમવા માટે. આ અમારા ફઈ કેવા છે? હાવ ફઈ હાવ આમ હોય હાવ. હું ઘરે જમવા બેસી ગયો તો એક ભાખરી ખાઈ લીધી, ભાત ખાઈ લીધા, પછી ફોન આવે આવી કે પંજાબી શાક ને રોટલી ખાવા. આવું હોય ફઈ હાવ પછી હે? એવું જ હોય ભત્રીજાઓને. કાંઈ વાંધો નહીં. જો ભાઈ આપણે પાછો બીજો રાઉન્ડ મારવા માટે પૂગી ગયા છીએ ફઈ ન્યા. પૈણે નહીં ત્યાં સુધી આવું જ હોય. જ્યાં સુધી પૈણે નહીં ને લગ્ન ન થાય ને ત્યાં સુધી ગાંડાને આવું જ હોય. એવું હોય એમ ને. અને આ જો ગુંગાળીઓ આવી ગયો છે. તમારા ઘરે ખાવા આવ્યો બીજો રાઉન્ડ મારવો. ને આ ભાઈ ને અમારે ટીવી ને ફોન ને એવું મળી જાય ને એટલે મોજ પડી જાય. કાપમાં હા દીકરો મૂક, હાલ ટીવી મૂક ને ભણવા 2 સાલ પાછો હાલ. જો રિમોટ નથી આપતો આને. જો ફુવા ઘરે આવી ગયા. ફુવા છે ગોપાલ
કેમ છે સારું ને બસ ફર્સ્ટ ક્લાસ શું મગાવ્યું મારા ફઈએ તમારા હારે છોકરા તો સાઈન જળ લઈ આવ્યા પંજાબી સબ્જી લઈ આવ્યા વાહ ભાઈ વાહ હું બીજો રાઉન્ડ મારવા માટે પૂગી ગયો હાલો ભાઈ હવે ખાવા દો ભૂખ લાગી છે હવે આ જો બેટા હવે એક કાંદો સુધારી લો ને. કાંઈ વાંધો નહીં મારો જ બીજો રાઉન્ડ છે તમને જો અમારા બે તને ભૂખ લાગી કે નથી લાગી ઓલા નથી લાગી હો. પરમને ભૂખ નથી લાગી હો. આ તો મને બહુ ભૂખ લાગી. ચાઇનીઝ ભેળ. વાહ આ લોકો માટે ચાઇનીઝ ભેળ છે અને અમારા મોટા બધા માટે પંજાબી શાક જો બધા જમવા માટે બેહી ગયા છે અને આ ભાઈ છે ને અહીંયા આવી ગયા છે ત્યાં નો જમવા અને જો ફુવાઈ જમવા માટે બેહી ગયા છે અને જો પંજાબી શાક છે ચાઇનીઝ ભેળ છે ગુંદી છે પાપડ છે અને જો છાશ છે અને આજે છે ને ફઈએ નવા ગ્લાસ છોડાવ્યા છે અને અમને પેલો દીધું હું કેવું ભાઈ અને લાહા લાડવા વાહ ભાઈ વાહ હું આજ તો નવા ગ્લાસ લઈ આવ્યો ફુવા હા એ કપડા બે પડ્યા હતા ને ગ્લાસ કાઢી નાખ્યા હાથમાં આવું છે કઈ વાહ સુખડી હોતી ચાલો બધાય જમવા માટે તો ફાઇનલી જો આપણે ભાઈ આપણી ઓફિસમાં આવી ગયા છીએ અને થોડોક પલ્લી ગયો હતો કારણ કે વરસાદ હતો તો બસ જો કપડાં ચેન્જ કરીને નાઇટ ડ્રેસ પહેરીને પાછા ઉપર આવી ગયા છીએ એડિટમાં લાગી જઈએ તો બસ આજનો વિડીયો તો આવો રહ્યો છે સવારમાં ગૌશાળા ગયા હતા પછી બપોરે પિક્ચર જોવા ગયા હતા બસ તો પછી પિક્ચરમાં આવો બધો કાંડ થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં આયલા કરે મોજ કરવાની બીજું હું તો બસ આજનો વિડીયો અહીં એડ કરીએ છીએ આઈ હોપ કે મજા આવી છે આજ બહુ જલસા કર્યા છે રવિવાર ફંડે કરી નાખો સન્ડે ફંડે કરી નાખો આજે તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અને ખાસ કરીને ભાઈ તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ને યાર તો કાંઈ નહીં મળીએ કાલે 10 વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ